નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાનું કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે। આખા રાજ્યમાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ કપરાડામાં નોંધાય છે। આ વર્ષે પણ ચોમાસામાં અત્યાર સુધી 90 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। આથી કપરાડા વિસ્તારમાંથી પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। તેમ છતાં આવા ભર ચોમાસામાં પણ કપરાડાના ખડકવાડ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે। ગામને છેવાડે આવેલા સાવરમાળ ફળિયામાં 300થી વધુ લોકો રહે છે। જો કે ઘરે નળ હોવા છતાં પાણી પહોંચતું નહીં હોવાથી લોકોએ ચોમાસામાં આ પહાડી વિસ્તારમાંથી વહેતા ઝરણાનું પાણી પીવા મજબૂર છે। પથ્થરોની કોતરમાંથી નીકળતા ઝરણામાંથી નીકળતા પાણીનો પીવામાં ઉપયોગ કરે છે। જો કે ચોમાસામાં તો આ ઝરણામાંથી સરળતાથી પાણી મળી રહે છે, પરંતુ ઉનાળામાં પરિસ્થિતિ વધુ વિકટ બને છે। આ ફળિયાની મહિલાઓએ એક બેડું પાણી માટે ફળિયાથી દૂર જવું પડે છે અને 2 ડુંગરો ચડી ઉતરે ત્યારે એક બેડું પાણી નસીબ થાય છે। પીવાના પાણીની સમસ્યા વહેલી તકે દૂર થાય તે જરૂરી બન્યું છે। મેં ખડકવાડ સાવરમાળમાં રહેતો છું, તો અમારે જે પણ પાણીની તકલીફ છે પીવા માટે, જે અમે બે ડુંગર ટેંકરા ચઢીને નીચે જતા હોય છે, તો આજે ચોમાસામાં જે અમે ગંદુ પાણી પીતા છે, એ મારે તંત્રને એવું જ કહેવા માગું છું મેં કે અમારું જે હલ પાણીનું છે એ વહેલી તકે બનાવી આપે ને અમારું સમસ્યા જો છે એ પૂરું પડે, બસ એટલું કહીને મેં અમારી માંગ છે એ અમારે પૂરું કરવા વિનંતી કરું છું। ખડકવાડ મોજે ખડકવાડ સાવરમાળ ફળિયું તાલુકો કપરાડામાં પાણીની સમસ્યા હોવાનું જાણ કરેલ છે। મીડિયા તરફથી મળેલી જાણ અંગે હાલ પાણી પુરવઠા અને એસ્ટોરી યોજનાને આ ફરિયાદ તબદીલ કરવામાં આવેલી છે। થોડા જ સમયમાં એનું નિરાકરણ લાવે એ રીતની જે તે ખાતાને સૂચના આપવામાં આવી છે।